અત્યારે મહારાજને મળવાની શક્ત મનાય છે. કેમ વહાલા, બરાબર છે ને? હા હા દાસી, ચંદને કહો હમણાં પૃથ્વીરાજ મળવાને લાચાર છે. આમ લાકડાના ચોકઠા ઉપર ક્યાં સુધી ઝાપટા મારવા છે? આ શું ક્ષત્રિયના લક્ષણ છે? સાચો મત તો દેશની સેવા કરે અને દેશ ખાતર દેના બલિદાન આપે. અરે નિર્માલિયા રમત છે, અરે નિર્માલિયા રમત છે. લાંછન ને કદી લેતો નથી. હાલ મને હું લાચાર છું, શબ્દ એક પણ કહેતો નથી. પણ ચંદ, અરે આગ લાગી તમારા ભારત ખંડમાં, અરે આગ લાગી તમારા ભારત ખંડમાં. આપ રમી રહ્યા છો લંગ ગુલદાતમાં. ગોરીસો દિલ્હીના દરવાજા ખખડાવી રહ્યો છે, અરે ગોરીસો દિલ્હીના દરવાજા ખખડાવી રહ્યો છે. આ ઉગાડીને તો જોવો, બચવાનો ક્યાંય વારો નથી. આહા, મારો આનંદ. અહીં આનંદ તો બાર આક્રોમ છે, અહીં કેસુડાના રંગ તો બાર લોહી ભર્યા છે, અહીંયા સિતારા સુધી આલમ તો બાર બધે બોલે છે. આહા, બારોટ બોલી રહ્યા કે શું બોલું દિલ્હીના ભાગ્યવી દાદા, હું શું બોલું? કુસુમના આવેશમાં વાયુ બધે ફેલાય છે, અરે કુસુમના આવેશમાં વાયુ બધે ફેલાય છે. જો આપણા દેશમાં અંધેર બધે થાય છે. સંભળાવો સંભળાવો, અરે સંભળાવવા આવ્યા છો તો સંભળાવો. કોને સંભળાવું સમ્રાટ, કોને સંભળાવું? પોકાર પ્રજાના સાંભળવા, અરે પોકાર પ્રજાના સાંભળવા. આ કાન તમારા ક્યાં તૈયાર છે? અંધેર જોવા દેશમાં, અરે અંધેર જોવા દેશમાં. આ આંખો તમારી ક્યાં તૈયાર છે? અમર થવા યુદ્ધમાં, અરે અમર થવા યુદ્ધમાં. આ પ્રાણ તમારા ક્યાં તૈયાર છે? હું બોલ્યો આ વેશધારી પુતુ માટે આ યુદ્ધનું કહેણ લઈને આવું છું. શું કહ્યું? વેશધારી? આ મહારાજ વેશધારી વનરાજ થઈને ગરજતો, અરે વનરાજ થઈને ગરજતો. એ પુતુ આજે નથી યુદ્ધમાં ઝંપલાવતો, અરે યુદ્ધમાં ઝંપલાવતો. એ પુતુ આજે નથી કેતો હતો, અરે કેતો હતો મોતને પ્રાણ સાથે પ્યાર છે. એ પુતુ આજે નથી, આ તો નિર્માલ્યાનો ઉતાર છે. લ્યો મહારાજ, આ દિલ્હીના નગરવાસીની ભેટ લ્યો. એટલે વળીશું. આ સુંદરીના શણગાર સજી લ્યો. 6 માસ થયા, અરે 6 માસ થયા. દિલ્હીની પરિસ્થિતિ જોવાનો તમને ક્યાં સમય છે? શું કહ્યું? 6 માસ? આ મારા 6 માસ દેશને ભડકી રહેલો મહાકાળ. 6 માસ દેશને સળગી રહેલી જ્વાળા. 6 માસ પોલીસોએ યુદ્ધનું પેગામ મોકલ્યું છે. હાર અથવા જીત આ સહેલો સંગ્રામ છે. લાવો સંયુક્તા, મારા ધનુષને બાણ લાવો. અરે ધનુષ્ય માલ લઈને ક્યાં જાઓ છો નાથ? અરે કર્તવ્યના પ્રાંતે, અરે કર્તવ્યના પ્રાંતે પ્રાણ કુરબાન કરવા જાઉં છું. મર્દ થઈને મોતનો મહેમાન થવા જાઉં છું. અરે ભારતના ભાગ્યનું આખરી સુકાન છે. જીતશું તો જીવશું, નહીતર ચાલો સંગ્રામ છે. શાબાશ, એકને તો તૈયાર કર્યો, પણ ચામુંડ જેવો પ્રબળ યોદ્ધો હજી જેલમાં ઝોલા ખાય છે. લાવ તેની પાસે જાવ અને તેને સમજાવ. સાંભળો.